તો રેલવેની અંદર ટ્રેનના લોકો પાયલોટ બનવાની તમને મળી છે તક, અને આ તક કેન્દ્ર સરકારની આ નોકરી, આ તક જો ઝડપવી હોય તો જલ્દી કરજો. ફોર્મ લિમિટેડ સમય સુધી જ જે છે ઓપન રહેશે. તો જ્યારે વાત એવી છે દોસ્તો, રેલવે દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટની 9,970 જેવી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. નમસ્કાર, હું ધવલ મારું આપનું હાર્દિક સ્વાગત કરું છું આ સ્પેશિયલ સેશનમાં. તો વારંવાર જે પ્રશ્નો છે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવતા હોય કે સર, હું આ એએલપીની અંદર નોટિફિકેશનની મેં વાંચી તો ખરી, પરંતુ એમાં એજ લિમિટ છે, એમાં હું ફોર્મ ભરી શકું કે નહીં? તો એના ઉપર વાત કરીએ કે કોણ ફોર્મ ભરી શકે છે, કેટલા ઉંમરવાળા ફોર્મ ભરી શકે છે. પણ એક નાનકડી ચર્ચા કરતા પહેલા કે ભાઈ આનું ફોર્મ ફિલિંગ સ્ટાર્ટ થઈ ચૂક્યું છે, બરાબર છે. અહીંયા આ જે ફોર્મ જે છે એ 12 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. 11 તારીખ સુધી ફોર્મ ભરાશે. અને આ જે રેલવેની જે જોબ છે એમાં ખાસ વસ્તુ છે કે અહીંયા લેવલ 2 નું જે છે તમને લેવલ 2 ની જે છે પગાર તમને મળશે, બરાબર છે. 19,900 અહીંયા કીધો છે, પ્લસ અહીંયા તમારો પગાર બધું ભેગું કરો એટલે 40,000 રૂપિયા જેવો થશે. 18 વર્ષથી 30 વર્ષની એજ વાળા લોકો અપ્લાય કરી શકશે, પણ એજ લિમિટમાં, એટલે કે 30 વર્ષથી પણ વધારે લોકો જે એજ રિલેક્સેશન કેટેગરી વાઇઝ જે છે એ મળવા પાત્ર રહેશે. કેટલું મળશે એ સમજી લ્યો કે એસસી કેન્ડિડેટ હશે એ લોકોને 5 વર્ષનું મળશે, એટલે 30 + 5 વર્ષ એટલે કે 35 વર્ષનું એજ રિલેક્સેશન એને મળવા પાત્ર રહેશે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે, એટલે કે જે લોકો ઓબીસી છે, ઓબીસી વાળા લોકો માટે 33 વર્ષનું એજ રિલેક્સેશન રહેશે. જે લોકો એક્સ સર્વિસમેન છે તો એક્સ સર્વિસમેન માટે એ અનરિઝર્વ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 3 વર્ષ એક્સ સર્વિસમેન લોકો હોય, અને જે લોકો ઓબીસી હોય અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય એને 6 યર એટલે કે 6 વર્ષ, અને બાકી એસસી અને એસટી અને એક્સ સર્વિસમેન હોય તો એવા લોકોને 8 વર્ષનું એજ રિલેક્સેશન મળવા પાત્ર રહેશે. અને ખાસ કે આમાં જે વય મર્યાદા ગણવામાં આવે છે એ જોવા જેવી છે ભાઈ. વય મર્યાદા શું છે એક વખત સમજો કે 18 થી 30 વર્ષ, એટલે 18 વર્ષથી નીચે નહીં અને 30 વર્ષથી ઉપર નહીં, પણ પ્લસ કે જે કેટેગરી વાઇઝ રિલેક્સેશન મળવા પાત્ર રહેશે. અહીંયા અનરિઝર્વ કેટેગરીના જે કેન્ડિડેટ હશે, ઓબીસી કેન્ડિડેટ હશે અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ 1995 સુધીના, કેટલા 1995 સુધીના ઉમેદવારો અપ્લાય કરી શકે છે. પણ ક્યાં સુધી? 2/7/1995 સુધી, બરાબર છે. એની પહેલાના ઉમેદવારો અપ્લાય કરી શકે નહીં. ઓકે, એના પછી તો કે ઓબીસી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોલ્ડર હોય તો એ પણ 2/7/1992 સુધીના ઉમેદવારો છે એ અપ્લાય કરી શકશે, બરાબર. શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ માટે 1990 સુધી એ અપ્લાય કરી શકશે, એટલે કે જેની જન્મ તારીખ 2/7/1990 સુધી હોય, બરાબર. એના પછી જે છે એ અપ્લાય કરી શકશે નહીં, બરાબર. એટલે 6ઠા મહિનાવાળા પણ નહીં કરી શકે, 8મા મહિનાવાળા જે છે લોકો અપ્લાય કરી શકશે. અને જે લોઅર લિમિટ જે છે 18 વર્ષ ક્યાંથી ગણવાના? 2007, 1/7/2007 સુધીવાળા જે ઉમેદવારો છે એ ઉમેદવારો અહીંયા અપ્લાય કરી શકશે, બરાબર. એનાથી 2008 વાળા જે છે નહીં કરી શકે, 2007 વાળા લોકો છે અપ્લાય કરી શકશે, બરાબર. તો આ રીતે જે છે એ વય મર્યાદા, એજ રિલેક્સેશન અને ક્યાં સુધી જે છે અપ્લાય કરી શકશો એની આખી વાત. દોસ્તો, જો તમે આરઆરબી એએલપી ઉપર વ્યવસ્થિત ગાઈડન્સ ઈચ્છો છો, આરઆરબી એએલપીનું CBT 1 ની તૈયારી કરવા ઈચ્છો છો, તો લક્ષ્યમ એકેડેમી દ્વારા માત્ર 999 રૂપિયાની અંદર તમે તૈયારી કરી શકો છો. દરરોજ તમે 2 કલાક આપો અને દરરોજ 2 કલાકની તૈયારી કરો તો ચોક્કસથી જે છે એ તમે પાસ થઈ શકશો. CBT 1 જે છે એમાં દરરોજ 2 કલાકની મહેનત અને ડિસેમ્બર મહિનામાં પરીક્ષા. માત્ર 999 રૂપિયાની આ બેચ, અને 999 રૂપિયાની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, પીડીએફ મટીરિયલ, ટૂંકમાં એએલપીની CBT 1 ની પરીક્ષા જે તમે પાસ કરો ત્યાં સુધી જે છે પહોંચાડવાની જવાબદારી અમારી. અને આ જ રીતે તમે બેચ પરચેસ જો કરવી હોય અથવા તો તમને આ ભરતી બાબતે કોઈ પણ માહિતી જોતી હોય તો ચોક્કસથી અમારો હેલ્પલાઇન નંબર 9429077607 ઉપર કોલ જે છે તમે કરી શકો છો, અને તમારી જે છે કોઈ પણ મદદ કરવા માટે અમે લોકો હંમેશા તત્પર છીએ. આશા રાખું છું માહિતી સમજાઈ હશે. અને હા, કે અમારી આ ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છે. અને હા, વિડીયો છે તમારા મિત્રો સુધી પહોંચાડજો, બરાબર. અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નેક્સ્ટ સેશનમાં.
જય હિન્દ, જય ભારત.